નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ તેમજ ટેલિસ્કોપ ભણી ગયા. સંયુક્ત માઇક્રોસ્કોપ તેમજ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે આપણે મોટવણીના સૂત્રો પણ મેળવ્યા. બરાબર, માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ વડે વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે રચાય છે એ માહિતી આપણે મેળવી લીધી. બરાબર, સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ ખૂબ જ સૂક્ષ્મ વસ્તુને પ્રમાણમાં મોટી જોવા માટે થાય છે અને ટેલિસ્કોપનો ઉપયોગ આપણાથી ખૂબ જ દૂર રહેલી વસ્તુને આપણાથી નજીક તેમજ પ્રમાણમાં મોટી જોઈ શકાય એના માટે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, હવે આપણે આ બે પ્રકાશીય ઉપકરણો વિશે જાણીએ છીએ. હવે આપણે એના પરથી સ્વાધ્યાયમાં આપેલા એક્ઝામ્પલ્સની વાત કરીએ તો સ્વાધ્યાયમાં 9.13 બરાબર એક્ઝામ્પલમાં તમને એક નાના ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપેલી છે, જેને આપણે FO વડે દર્શાવીએ. 144 સેન્ટીમીટર છે. બરાબર, ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ મોટી કેન્દ્ર લંબાઈવાળો હોય, એનો વ્યાસ મોટો હોય, વસ્તુ સામેનો લેન્સ બરાબર ઓબ્જેક્ટિવ જે અહીંયા 144 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવે છે અને આ ટેલિસ્કોપની આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે. એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 144 સેન્ટીમીટર, આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર. તો આપેલ ટેલિસ્કોપ માટે મોટવણી શોધવી છે. બરાબર, તો ટેલિસ્કોપ માટે મોટવણીનું સૂત્ર આપણે મેળવી ગયા છીએ, સિમ્પલ, FO/FE. ટેલિસ્કોપની મોટવણી M બરાબર FO/FE. FOનું મૂલ્ય 144 છે અને FEનું મૂલ્ય 6 છે. બરાબર, અહીંયા 144 એ પણ સેન્ટીમીટરમાં જ છે અને 6 પણ સેન્ટીમીટરમાં જ છે, એટલે અહીંયા કંઈ કન્વર્ઝન કરવાનું થશે નહીં. 144/6 ભાગાકાર કરો એટલે આપેલ ટેલિસ્કોપની મોટવણી 24 મળશે. બરાબર, આનો અર્થ કે આપણને જે પ્રતિબિંબ નરી આંખે દેખાય છે જે તે અવકાશીય પદાર્થનું, એના કરતાં આપેલ ટેલિસ્કોપ વડે મળતું પ્રતિબિંબ આપણને 24 ગણું મોટું દેખાશે. ટેલિસ્કોપ માટે આઈપીસ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર શોધવું છે. તો આઈપીસ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતરનો અર્થ શું થાય? જો આઈપીસ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર બરાબર FO+FE. બરાબર, આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે ખૂબ જ મોટા અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ઓબ્જેક્ટિવ વડે એ ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્ર પર રચાય અને આઈપીસની ગોઠવણી એવી રીતે કરવામાં આવે છે કે ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ એ એના જે મુખ્ય કેન્દ્ર પર છે એ આઈપીસના પણ મુખ્ય કેન્દ્ર પર મળે. એટલે કે ઓબ્જેક્ટિવનું આ રીતે આપણે અહીંયા વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો છે, આકૃતિ આગળ આપણે જોઈ ગયા છીએ, યાદ કરો. તો આ ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળશે વસ્તુનું એ એના મુખ્ય કેન્દ્ર પર મળશે જમણી બાજુના, અને આઈપીસને આપણે એવી રીતે ગોઠવીએ છીએ કે આઈપીસનું જે ડાબી બાજુનું મુખ્ય કેન્દ્ર છે એ ઓબ્જેક્ટિવના જમણી બાજુના મુખ્ય કેન્દ્ર પર જ સંપાત થાય કે એની નજીક આવે. એટલે ઓબ્જેક્ટિવથી આ એના પ્રતિબિંબ સુધીનું અંતર એ એની કેન્દ્ર લંબાઈ જેટલું થશે. બરાબર, આ એનું મુખ્ય કેન્દ્ર જમણી બાજુનું અને આ બિંદુ એ આઈપીસનું ડાબી બાજુનું મુખ્ય કેન્દ્ર, આ અંતર FE જેટલું થશે. બરાબર, એનો અર્થ કે અહીંયા ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું જે અંતર થાય એ FO+FE જેટલું થાય. એટલે કે બેયની કેન્દ્ર લંબાઈનો સરવાળો એ અહીંયા ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર આપશે. તો આપણે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ જાણીએ છીએ 144, આઈપીસની કેન્દ્ર લંબાઈ 6, એટલે અહીંયા ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર એ 150 સેન્ટીમીટર મળશે. બરાબર, સિમ્પલ વાત છે. તો નાના ટેલિસ્કોપ માટે આપણે આ રીતે મોટવણી અને એના ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેના અંતરની ગણતરી કરી શકીએ. હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં 9.14. બરાબર, 9.14 એક્ઝામ્પલ છે કે એક પ્રમાણમાં મોટા ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપણને આપેલી છે 15 મીટર. બરાબર, વેધશાળામાં કે પ્રયોગશાળામાં વપરાતું એક
મોટું વિશાળકાય ટેલિસ્કોપ છે અને એ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO 15 સેન્ટીમીટર આપી છે. આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 15 મીટર છે સોરી, અને આઈપીસની કેન્દ્ર લંબાઈ માત્ર 1 સેન્ટીમીટર અને મીટરમાં લખીએ તો 0.01 મીટર. બરાબર, એટલે જો ખૂબ મોટું ટેલિસ્કોપ છે. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, આ ઓબ્જેક્ટિવ મોટો વિશાળકાય લેન્સ છે કે જેની કેન્દ્ર લંબાઈ 15 મીટર છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર એટલે કે 0.01 મીટર છે. તો આપણે આ ટેલિસ્કોપની પહેલાં કોણીય મોટવણી શોધવી છે. કોણીય મોટવણી એમ, બરાબર. આપણે આગળના દાખલામાં જે ગણી એ જ ગણતરી અહીંયા કરવાની છે. એટલે આ પહેલો પ્રશ્ન છે આમાં એ કે કોણીય મોટવણી શોધો. તો એ ગણતરી આપણે પહેલાં કરી નાખીએ જો કે M બરાબર FO છેદમાં FE. તમને અહીંયા બરાબર આપેલ મોટા ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ પણ આપેલી છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ પણ આપેલી છે. તો મોટવણી ગણવા માટે કોણીય મોટવણી અથવા તો એની મોટવણીનું સૂત્ર આપણે મેળવી ગયા છીએ કે આપેલ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છેદમાં આઈપીસની કેન્દ્ર લંબાઈ જે આપેલ ટેલિસ્કોપની મોટવણી આપે. તો FOનું મૂલ્ય અહીંયા 15 મીટર છે, FEનું મૂલ્ય મીટરમાં લખીએ તો 0.01 મીટર છે, એટલે કે આપણને 1500 બરાબર મોટવણી મળશે. એટલે તમે જોઈ શકો છો કે આ ખૂબ જ મોટું ટેલિસ્કોપ છે, પ્રયોગશાળામાં વપરાતું, વેધશાળામાં કે કોઈ આંતરરાષ્ટ્રીય પ્રયોગશાળામાં વપરાતું ખૂબ જ મોટું ટેલિસ્કોપ છે કે જેના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 15 મીટર છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ માત્ર 0.01 મીટર છે. તો આવા ટેલિસ્કોપ વડે તમે જ્યારે કોઈ અવકાશીય પદાર્થ કે જે નરી આંખે નથી દેખાતો અથવા તો નરી આંખે ખૂબ જ સૂક્ષ્મ દેખાય છે, આવા કોઈ અવકાશીય પદાર્થ એટલે કે કોઈ તારો છે કે ગ્રહ છે, બરાબર, એનું અવલોકન કરો ત્યારે આપણને એનું જે પ્રતિબિંબ મળશે ટેલિસ્કોપ વડે એ નરી આંખે જેટલું દેખાય છે એના કરતાં 1500 ગણું મોટું દેખાશે. મોટવણીનો અર્થ આવો થાય છે, બરાબર. એટલે આ જવાબ આપણને મળી ગયો. હવે આ જ દાખલામાં બીજો પ્રશ્ન છે કે ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? તમે આ ટેલિસ્કોપ વડે ચંદ્રનું અવલોકન કરો છો, એનું પ્રતિબિંબ મેળવો છો, તો ચંદ્રનું પ્રતિબિંબ જે આ ટેલિસ્કોપ વડે મળશે એ ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધવો છે. આપણને બીજી માહિતી આપેલી છે કે ચંદ્રનો વ્યાસ 3.48 ગુણ્યા 10⁶ મીટર છે અને આપણને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આપી છે. ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આપેલી છે. તો ચંદ્રની કક્ષાની ત્રિજ્યા છે 3.8 ગુણ્યા 10⁸ મીટર, બરાબર. તો આ બે માહિતી છે, ચંદ્રનો વ્યાસ આપ્યો છે અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આપી છે મીટરમાં, અને આપણે આપેલ ટેલિસ્કોપ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધવો છે. એટલે આપણે આકૃતિ જે આપણે આગળ થિયરીમાં જે ભણી ગયા છીએ એ જ આકૃતિ જરા યાદ કરો, એના પરથી જ આપણે અહીંયા સૂત્ર બનાવીશું. જો આ ઓબ્જેક્ટિવ છે, બરાબર, ખૂબ જ મોટો ઓબ્જેક્ટિવ છે. અહીંયા દાખલામાં તમે આકૃતિ ન દોરો તો ચાલે, પણ આપણે સૂત્ર બનાવવા માટે અહીંયા સમજવા માટે આકૃતિ જરા દોરી, બરાબર. આ ઓબ્જેક્ટિવ છે. હવે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો, એટલે કે અહીંયા ચંદ્રમાંથી આવતા પ્રકાશના કિરણો આ ચંદ્રમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ સાથે અહીંયા કંઈક ખૂણો બનાવશે જેને આપણે આલ્ફા નામ આપ્યું હતું, બરાબર. હવે આ કિરણોનું અહીંથી વક્રીભવન થઈ, બરાબર, અને
પ્રતિબિંબ રચાય છે. આ પ્રતિબિંબ બરાબર ચંદ્રમાંથી આવતા પ્રકાશના કિરણો આ ચંદ્રનું પ્રતિબિંબ A ડેશ B ડેશ રચશે. તો આ જે છે એ ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ થયો, જેને આપણે D વડે દર્શાવીએ. ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ બરાબર. ચંદ્ર એક આપણને નરી આંખે ગોળાકાર સ્વરૂપે જોવા મળે. એ ચંદ્રમાંથી આવતા પ્રકાશના કિરણો અહીંયા ચંદ્રનું પ્રતિબિંબ A ડેશ B ડેશ આપે, એટલે કે આ A ડેશ B ડેશ અંતર છે એ ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ થયો કહેવાય. ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ બરાબર D. તો આ ખૂણો આલ્ફા છે, તો આ ખૂણો પણ કેટલો થશે? આલ્ફા થશે બરાબર. તો અહીંયા આલ્ફા છે આ પ્રમાણે આપણે બોલીએ તો એમ કહેવાય કે આલ્ફા છે એ ચંદ્રમાંથી આવતા પ્રકાશના કિરણો હોય ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો ખૂણો છે. અને અહીંયાથી આપણે બોલીએ તો ચંદ્રના પ્રતિબિંબે આ સાઈડથી ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો ખૂણો છે. અને આ ખૂબ જ મોટા અંતરથી આવતા પ્રકાશના કિરણો જે તે વસ્તુ એટલે કે અહીંયા ચંદ્રનું પ્રતિબિંબ જ્યાં રચે છે બરાબર, એ બિંદુ એ આપેલ ઓબ્જેક્ટિવ માટેનું મુખ્ય કેન્દ્ર થશે. અને આ અંતરી ઓબ્જેક્ટિવની શું થશે? કેન્દ્ર લંબાઈ બરાબર. હવે આ કિરણો આગળ અહીંયા આઈપીસ પર આપાત થઈ, આઈપીસ પર આમ આપાત થઈ અને વક્રીભૂત પામી અવલોકનકારની આંખમાં પ્રવેશે છે અને ખૂબ જ મોટા અંતરે બરાબર, પ્રમાણમાં મોટા અંતરે એનું અંતિમ પ્રતિબિંબ આપે છે. તો આ આકૃતિ આપણે જાણીએ છીએ બરાબર. અહીંયા અવલોકનકાર હોય બરાબર, આ આઈપીસ છે અને આ ઓબ્જેક્ટિવ છે. તો હવે સૂત્ર બનાવીએ જો કે ચંદ્રમાંથી આવતા પ્રકાશના કિરણો અહીંયા ઓબ્જેક્ટિવ સાથે આલ્ફા ખૂણો બનાવે છે. અને ધારો કે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ D છે, ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ D છે. ધારો કે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ D છે. તો આપણે D શોધવાનું છે, આ અંતર શોધવાનું છે બરાબર, D. તો પહેલાં આપણે વસ્તુ એટલે કે ચંદ્રની વાત કરીએ બરાબર. અહીંયા આ ચંદ્ર વિચારો, આમ આ ચંદ્ર છે, મૂળ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો છે અહીંથી ખૂબ મોટા અંતરે છે. તો આ ચંદ્રનો વ્યાસ થયો બરાબર. હવે ચંદ્રનો વ્યાસ અને એને ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો ખૂણો કેટલો છે? આલ્ફા છે બરાબર. તો વાત આ રીતે થઈ ગયો. આપણે આગળ પણ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં હકીકતનો ઉપયોગ કરી ગયા છીએ 11મા ધોરણમાં, કે આ વસ્તુ છે તો વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અહીંયા આ થીટા ખૂણો બનાવે બરાબર. આ વ્યાસ આ જે તે ચંદ્ર હોય તો ચંદ્રનો વ્યાસ બરાબર. આ જે પણ કંઈ અંતર છે કંઈક નામ આપી દઈએ કેપિટલ D. અને આ અંતર કે જેને આપણે આ AB કહીએ અને આને P કહીએ, તો ખૂણાની જે રેડિયનમાં વ્યાખ્યા છે અનુસાર ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, ચાપ AP અથવા તો BP છેદમાં ચાપ D. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, તો ચાપ અહીંયા D થશે અથવા તો AB અંતર છેદમાં AP, અથવા તો આપણે આમ લખીએ કે AB છેદમાં AP. AB એટલે આ જે તે વસ્તુનો વ્યાસ થયો અને આ AP એટલે એ વસ્તુથી આ અવલોકનકાર સુધીનું અંતર થયું બરાબર. તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, સૂત્ર આ છે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો આ જ હકીકત આપણે અહીંયા લાગુ પાડીએ તો અહીંયા જો ચંદ્ર એ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો ખૂણો આલ્ફા છે, તો ખૂણો બરાબર ચાપ એટલે ચંદ્રનો વ્યાસ થશે બરાબર. આ રીતે ચંદ્રનો વ્યાસ થશે અને ત્રિજ્યા એટલે કે ચંદ્રના કક્ષાની ત્રિજ્યા થશે, અથવા તો અવલોકનકાર પૃથ્વી પર છે તો પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર કે ચંદ્રના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા. બરાબર.
તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. હકીકત આ જ આપણે લાગુ પાડવાની છે. તો આપણે એ લખી શકીએ જો કે ચંદ્રએ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો ખૂણો, ઓબ્જેક્ટિવ સાથે આંતરેલ ખૂણો આલ્ફા બરાબર સૂત્ર જ ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો ખૂણો આલ્ફા, ચાપ એટલે ચંદ્રનો વ્યાસ, ખૂણો આલ્ફા બરાબર ચંદ્રનો વ્યાસ છેદમાં ત્રિજ્યા. તો ત્રિજ્યાનો અર્થ અહીં થાય ચંદ્ર જે કક્ષામાં ભ્રમણ કરે છે એ કક્ષાની ત્રિજ્યા અથવા તો ચંદ્ર અને અવલોકનકાર જે પૃથ્વી પર છે ત્યાં સુધીનું અંતર. તો ચંદ્રની કક્ષાની ત્રિજ્યા, ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આવું થશે બરાબર. તો અહીંયા આલ્ફા બરાબર ચંદ્રનો વ્યાસ આપણને આપ્યો છે 3.48 ગુણ્યા 10⁶ મીટર અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આપી છે 3.8 ગુણ્યા 10⁸ મીટર બરાબર. સમીકરણ નંબર 1. હવે જો આ ખૂણો આલ્ફા છે તો આ ખૂણો પણ આલ્ફા છે બરાબર. તો આપણે આ બાજુથી વાત કરીએ તો ચંદ્રના પ્રતિબિંબે અથવા તો આ જે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ a' b' જે થાય એને પણ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો ખૂણો કેટલો છે? આલ્ફા છે બરાબર. તો અહીંયા પણ આપણે જો આમ આ જે a' b' ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ d છે એ જે વર્તુળનો એક ભાગ થયો આમ વર્તુળ આમ વિચારી લઈએ તો આ એનું કેન્દ્ર થશે અને એને આંતરેલો ખૂણો પણ અહીંયા આલ્ફા થશે. એટલે આ ચાપ થશે અને ત્રિજ્યા કોના જેટલી થશે? તો કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ જેટલી. તો આપણે આ સાઈડ પણ આ જ હકીકત વાપરીએ છીએ. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, ત્રિજ્યા એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. આપણે લખીએ જો કે ચંદ્રના પ્રતિબિંબે ઓબ્જેક્ટિવ સાથે આંતરેલ ખૂણો પણ આલ્ફા છે બરાબર. માટે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા પ્રમાણે તો આલ્ફા બરાબર ખૂણો બરાબર ચાપ, ચાપ એટલે અહીંયા a' b' એટલે કે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ, ત્રિજ્યા, ત્રિજ્યા એટલે એફઓ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ બરાબર. એફઓ તો આપણે લખીએ d છેદમાં એફઓ. સમીકરણ નંબર 2. તો આલ્ફા બરાબર આ પણ આપણને મળે છે અને આલ્ફા બરાબર d છેદમાં f પણ મળે છે. તો સમીકરણ 1 અને 2 ને સરખાવી દો એટલે d નું મૂલ્ય મળી જશે બરાબર. સમીકરણ 1 અને 2 ને સરખાવતા એટલે કે આપણને d છેદમાં fo બરાબર 3.48 ગુણ્યા 10⁶ છેદમાં 3.8 ગુણ્યા 10⁸ બરાબર આવું મળશે. હવે એફઓ અહીંયા છેદમાંથી આમ અંશમાં આવે અને એફઓની કિંમત આપણને આપેલી છે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 15 મીટર છે માટે બરાબર. આપણે લખી શકીએ જો કે d બરાબર 3.48 ગુણ્યા 10⁶ છેદમાં 3.8 ગુણ્યા 10⁸ ગુણ્યા એફઓ એટલે કે d જે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ છે જે આપણે શોધવો છે બરાબર. ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ d 3.48 ગુણ્યા 10⁶ છેદમાં 3.8 ગુણ્યા 10⁸ અને એફઓ ના સ્થાને 15 મીટર બરાબર. એફઓનું મૂલ્ય કેટલું છે? 15. તો બસ આ રીતે આપણને ડી મળી જશે. એટલે આ જવાબ આવશે મીટરમાં. એટલે ડીનું મૂલ્ય મીટરમાં આવશે 13.74 ગુણ્યા 10⁻² મીટર. તમે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીને પણ
લખી શકો, બરાબર. જવાબ મીટરમાં માંગ્યો હોય તો મીટરમાં આ રીતે, સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 13.74 સેન્ટીમીટર થાય. તો આ રીતે આપણને ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ મળી જશે, બરાબર. ફરીથી એકવાર જોઈ લેજો આ બીજો ભાગ, કે અહીંયા આપણને જે એક મોટું ટેલિસ્કોપ આપ્યું છે, એ મોટા ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધવો છે. તમે આ ટેલિસ્કોપ વડે ચંદ્રનું અવલોકન કરો છો તો એ ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધવો છે. આપણને ચંદ્રનો વ્યાસ આપ્યો છે અને ચંદ્રની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા આપી છે. ચંદ્રની ભ્રમણ કક્ષાની ત્રિજ્યાનો અર્થ શું થાય તો કે પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર, બરાબર. તો આપણે અહીંયા દાખલો ગણતી વખતે આકૃતિ દોરવી ફરજિયાત નથી હોતી, પણ સમજવા માટે આપણે દોર્યું છે કે ચંદ્રમાંથી આવતા પ્રકાશના કિરણો કે જે ઓબ્જેક્ટિવ પર આપાત થઈ અને ચંદ્રનું ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્ર પર ઉલટું પ્રતિબિંબ a', b' હશે, જે ચંદ્રના પ્રતિબિંબનો શું થયો? વ્યાસ થયો. અહીંયા ચંદ્રમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ સાથે આલ્ફા ખૂણો બનાવે છે અને તેથી જ ઓબ્જેક્ટિવ વડે ચંદ્રનું જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ પણ ઓબ્જેક્ટિવ સાથે આલ્ફા ખૂણો જ બનાવશે. એટલે આ ખૂણો આલ્ફા તો આ ખૂણો પણ આલ્ફા, આ બે અભિકોણ થશે, બરાબર. આ ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ ધારો કે ડી છે, જે આપણે શોધવો છે, આ ઓબ્જેક્ટિવ છે, અને આ આઈપીસ છે. અંતે આ જે ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ મળે ચંદ્રનું એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે અને એનું અંતિમ પ્રતિબિંબ આઈપીસ વડે મળે, બરાબર. તો આપણે અહીંયા આ ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધવો છે. ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ, જેને આપણે ડી વડે દર્શાવ્યું છે, બરાબર. તો હવે ડી શોધવા માટે આપણે અહીંયા આ હકીકત આપી છે. જો આપણે જાણીએ છીએ ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા, બરાબર. આપણે આગળ 11મા ધોરણમાં દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં પણ આ હકીકતનો ઉપયોગ કરી ગયા છીએ કે આ કોઈ અવકાશીય પદાર્થ, ધારો કે આ ચંદ્ર છે, તો આ ચંદ્રનો વ્યાસ થયો, ચંદ્રનો વ્યાસ, અને ચંદ્રમાંથી આવતા પ્રકાશના કિરણો, બરાબર, અવલોકનકાર પાસે અહીંયા થીટા ખૂણો બનાવે તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, તો ખૂણો થીટા ચાપ AB અને ત્રિજ્યા AP, બરાબર. તો આ હકીકત જે છે એ આપણે અહીંયા લાગુ પાડીએ છીએ. કઈ રીતે? જો તો કે ચંદ્ર છે, બરાબર, અહીંયાથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ સાથે કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા. તો ચંદ્ર એ ઓબ્જેક્ટિવ સાથે આથરેલો ખૂણો આલ્ફા છે, તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, હકીકત પ્રમાણે ખૂણો આલ્ફા બરાબર ચાપ. ચાપ એટલે તમે ચંદ્રનો વ્યાસ છે એ ચાપ તરીકે લઈ શકો, બરાબર. જે ચંદ્ર છે એનો વ્યાસ ચાપ થયો અને ચંદ્રથી આ ઓબ્જેક્ટિવ સુધીનું એટલે કે પૃથ્વી સુધીનું અંતર અહીંયા ત્રિજ્યાથી, તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ચાપ એટલે ચંદ્રનો વ્યાસ અને ત્રિજ્યા એટલે ચંદ્ર અને પૃથ્વી કે ઓબ્જેક્ટિવ સુધીનું અંતર અથવા તો ચંદ્રના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા, બરાબર. આ ચંદ્ર છે તો ચંદ્રનો વ્યાસ છેદમાં આ ચંદ્ર આ ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે અને આ પૃથ્વી પરનું બિંદુ છે, તો ભ્રમણ કક્ષાની ત્રિજ્યા બોલો કે ચંદ્રને અવલોકનકાર કે પૃથ્વી સુધીનું કે ટેલિસ્કોપ સુધીનું અંતર બોલો, વાત હરખી થઈ. તો આ રીતે સૂત્ર બને કે ચંદ્ર એ ઓબ્જેક્ટિવ સાથે આથરેલો ખૂણો આલ્ફા બરાબર ચંદ્રનો વ્યાસ એટલે કે ચાપ છેદમાં ત્રિજ્યા એટલે ચંદ્રની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા અથવા તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. એટલે આ સમીકરણ 1 બની જશે. આ બે મૂલ્યો આપણને આપેલા છે. હવે એ જ વાત અહીંયા પણ જો કે ઓબ્જેક્ટિવ વડે ચંદ્રનું પ્રતિબિંબ રચાય છે, એનો વ્યાસ ડી છે, તો ચંદ્રના પ્રતિબિંબે ઓબ્જેક્ટિવ સાથે આથરેલો ખૂણો પણ આલ્ફા છે. તો આ બાજુથી પણ આપણે આ જ હકીકત વિચારીએ, ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, તો ખૂણો આલ્ફા બરાબર ચાપ a', b' છેદમાં ત્રિજ્યા એટલે આ અંતર એ શું છે તો કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, બરાબર. તો આલ્ફા બરાબર a', b' છેદમાં એપો થાય. a', b' ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ, જેને આપણે સંજ્ઞામાં ડી વડે દર્શાવ્યું છે, તો ડી છેદમાં એપો, બરાબર. તો સમીકરણ 1 અને 2 સરખાઈ દો એટલે આપણને ડીનું મૂલ્ય મળી જશે, જે ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો શું આપે છે? વ્યાસ, બરાબર છે. હવે આપણે જોઈએ ટેલિસ્કોપ માટે અન્ય એક એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં 9.28.
અહીંયા તમને રકમમાં માહિતી આપેલી છે કે એક નાના ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO 140 સેન્ટીમીટર છે, આઈપીસની કેન્દ્ર લંબાઈ FE 5 સેન્ટીમીટર છે. તો અહીંયા બે જુદી જુદી સ્થિતિમાં મોટવણી શોધવાની છે. જો કે જ્યારે ટેલિસ્કોપ સામાન્ય ગોઠવણી કરેલી હોય, ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી કરેલી હોય, ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી કરેલી હોય એટલે શું? તો કે પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય. બરાબર, ટેલિસ્કોપ વડે આપણને પ્રતિબિંબ અનંત અંતરે મળે છે, એ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી થઈ. ત્યારે એની મોટવણી શોધો. અને જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે, નજીક બિંદુ કે જે અંદાજિત 25 સેન્ટીમીટર જેટલું હોય છે, બરાબર, લઘુત્તમ દ્રષ્ટિ અંતર નજીક બિંદુ જે 25 સેન્ટીમીટર જેટલું હોય છે, જેને આપણે કેપિટલ D વડે દર્શાવતા હતા. તો જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે, લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે અથવા નજીક બિંદુ અંતરે 25 સેન્ટીમીટર અંતરે મળે ત્યારે મોટવણી શોધો. તો સામાન્ય ગોઠવણીમાં મોટવણીનું સૂત્ર આપણે અગાઉના દાખલામાં વાપર્યું એ જ છે કે M બરાબર FO/FE. બરાબર, જ્યારે ટેલિસ્કોપ સામાન્ય ગોઠવણીમાં હોય, ટેલિસ્કોપ વડે મળતું અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય, ત્યારે ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર છે FO/FE. અહીંયા 140 FO આપેલું છે, FEનું મૂલ્ય 5 છે. તો ટેલિસ્કોપ એની સામાન્ય ગોઠવણીમાં હોય ત્યારે આપણને અંતિમ પ્રતિબિંબ જે અનંત અંતરે મળે ત્યારે અહીંયા મોટવણી 140/5, બરાબર, એટલે 28 મળશે. પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટવણીનું મૂલ્ય કેટલું મળશે? તો કે 28. હવે જ્યારે અંતિમ પ્રતિબિંબ આપણને લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે કે નજીક બિંદુ 25 સેન્ટીમીટરે મળે ત્યારે મોટવણીનું સૂત્ર આવું બનશે. અહીંયા નજીક બિંદુ અંતર D 25 સેન્ટીમીટર, નજીક બિંદુ અંતર D 25 સેન્ટીમીટર, મોટવણી M બરાબર MO ગુણ્યા ME થાય. બરાબર, MO એટલે તો આ FO/FE તો ખરું જ, MO એટલે FO/FE. હવે ME જે આઈપીસ છે એની મોટવણી અને પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળતું હોય ત્યારે ME નું સૂત્ર થશે 1+FE/D, 1+FE/D. બરાબર, આ સૂત્ર આવું થશે. તો આ બધી કિંમતો છે આપણી પાસે, મૂકી દઈએ. જો FO/FE આ જવાબ આપણે મેળવી લીધો છે 28. 1+FE આઈપીસની કેન્દ્ર લંબાઈ થઈ FE 5 સેન્ટીમીટર અને D 25 સેન્ટીમીટર. બરાબર, એટલે 1/5 થાય. લસા લઈ લો 6/5. તો આ રીતે આપણને એમનું મૂલ્ય મળી જશે. બરાબર, આ મેળવો એટલે 33.6 મળશે. બરાબર, મોટવણી છે એ એકમ રહિત રાશિ છે, એને કોઈ એકમ ન હોય. મોટવણી એ આપણને વસ્તુ જે આપણને નરી આંખે દેખાય છે ટેલિસ્કોપ વડે એના કરતાં પ્રતિબિંબ કેટલા ગણું મોટું મળશે એનું માપ આપે છે. બરાબર, એટલે આ રીતે આ તફાવત ધ્યાનમાં રાખજો. જો જ્યારે ટેલિસ્કોપ સામાન્ય ગોઠવણીમાં હોય એનો અર્થ કે પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય ત્યારે એની મોટવણીનું સૂત્ર જે આપણે મેળવ્યું છે સિમ્પલ કે M બરાબર FO/FE. પણ જ્યારે ટેલિસ્કોપ વડે મળતું અંતિમ પ્રતિબિંબ એ નજીક બિંદુ અંતરે હોય ત્યારે મોટવણીનું સૂત્ર થશે M બરાબર MO ગુણ્યા ME, એટલે કે બે લેન્સની મોટવણીનો ગુણાકાર અહીંયા થશે. MO તો FO/FE જેટલું જ, જ્યારે ME નું સૂત્ર અહીંયા થશે 1+FE/D. અહીંયા D એટલે નજીક બિંદુ અંતર જે અંદાજિત 25 સેન્ટીમીટર હોય. FE છે એ આઈપીસની કેન્દ્ર લંબાઈ. બરાબર છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં 9.30. બરાબર, આપણે ટેલિસ્કોપમાં ક્રેસેગેઇન પ્રકારનું એક ટેલિસ્કોપ પણ આપણે ભણી ગયા કે જેમાં લેન્સને બદલે અરીસાનો ઉપયોગ થાય છે. એના પરથી આ એક્ઝામ્પલ આપેલો છે. અહીંયા તમને રકમમાં માહિતી આપેલી છે કે આ એક ક્રેસેગેઇન પ્રકારના ટેલિસ્કોપમાં બંને અરીસા વચ્ચેનું અંતર 20 મિલીમીટર છે.
એને આપણે ડી વડે દર્શાવી દઈએ. ડી બરાબર 20 મિલીમીટર. આ બે અરીસા વચ્ચેનું અંતર 20 મિલીમીટર છે. બરાબર, આપણે જાણીએ છીએ કે ક્રેસેગેન પ્રકારના ટેલિસ્કોપમાં આ અંતર્ગોળ અરીસો હોય જે ખૂબ મોટો હોય અને એ ઓબ્જેક્ટિવ તરીકે હોય, અને અહીંયા બહિર્ગોળ અરીસો હોય કે જેને ગૌણ અરીસો કહેવાય, અને એ આના કરતાં પ્રમાણમાં નાનો હોય. વસ્તુમાંથી અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના આ સમાંતર કિરણો પહેલાં ઓબ્જેક્ટિવ ઉપર આપાત થશે, એટલે કે અંતર્ગોળ અરીસા પર આપાત થશે. અહીંયાથી એનું પરાવર્તન થઈ અને એના મુખ્ય કેન્દ્ર સુધી આમ પહોંચે, પણ એના મુખ્ય કેન્દ્ર સુધી પહોંચે એ પહેલાં જ એના માર્ગમાં આ બહિર્ગોળ અરીસો મૂકી દેવામાં આવે, એટલે એ કિરણો આ બહિર્ગોળ અરીસા પર આપાત થશે. અહીંયાથી એનું પરાવર્તન થઈ અને અહીંયા આઈપીસમાં કેન્દ્રિત થશે. બરાબર, આ રીતે આપણે અંતિમ પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણને બે અરીસા વચ્ચેનું અંતર આપ્યું છે 20 મિલીમીટર. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા, મોટો અરીસો એટલે આ રહ્યો આ મુખ્ય અરીસો, બરાબર, જે અંતર્ગોળ પ્રકારનો છે, આ મોટો અરીસો, એની વક્રતા ત્રિજ્યા આપેલી છે R1 120 મિલીમીટર, અને નાના અરીસાની વક્રતા ત્રિજ્યા આપી છે 140 મિલીમીટર. નાનો અરીસો એટલે આ ગૌણ અરીસો, બરાબર, આ નાનો અરીસો. આ ગૌણ અરીસો છે એ નાનો અરીસો છે, અને એની વક્રતા ત્રિજ્યા R2 140 મિલીમીટર છે. તો પ્રશ્ન છે કે અનંત અંતરે રહેલી જે વસ્તુનું પ્રતિબિંબ આ ક્રેસેગેન પ્રકારના ટેલિસ્કોપ વડે મળે છે એ ક્યાં મળશે? બરાબર, આપણે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે એ જવાબ મેળવવો છે. તો પહેલાં તો આપણે બંને અરીસાની જે વક્રતા ત્રિજ્યા આપેલી છે એના પરથી પહેલાં આપણે એ અરીસાની કેન્દ્ર લંબાઈઓ શોધી નાખીએ. બરાબર, મોટો અરીસો અથવા ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ અરીસા માટે આપણે સંબંધ આપણને ખબર છે, કેન્દ્ર લંબાઈ f એની વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય. તો f1 નામ આપીએ, f1 બરાબર R1/2 એટલે 220/2. બરાબર, તો અહીંયા આ મિલીમીટરમાં છે એટલે જવાબ મિલીમીટરમાં મળશે. તો f1 મળશે 110 મિલીમીટર, એને સેન્ટીમીટરમાં લખીએ તો 11 સેન્ટીમીટર. બરાબર, 110 મિલીમીટર એટલે કે 11 સેન્ટીમીટર. એવી જ રીતે આ અંતર્ગોળ છે, એવી જ રીતે નાનો અરીસો, બહિર્ગોળ છે તો એને ગૌણ અરીસો કહેવાય. ની કેન્દ્ર લંબાઈ f2. બરાબર, તો એ જ રીતે f2 બરાબર અહીંયા થશે R2/2. R2 આપણને આપેલું છે 140. બરાબર, તો આ રીતે આપણને f2 મળી જશે. તો f2 આપણને મળશે 70 મિલીમીટર. 70 મિલીમીટર એટલે કે સેન્ટીમીટરમાં લખીએ તો 7 સેન્ટીમીટર. તો જો હવે આપણી પાસે બંને અરીસાની કેન્દ્ર લંબાઈ છે. આપણે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે એ જવાબ મેળવવો છે. તો હવે તમે વિચારો, જો પહેલાં આ ઓબ્જેક્ટિવ અંતર્ગોળ અરીસા માટે વિચારો, તો અંતર્ગોળ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય એ જો આ બહિર્ગોળ અરીસો અહીંયા ન હોત તો ક્યાં રચાત? તો કે એના મુખ્ય કેન્દ્ર પર. જો થોડી વાર એવું વિચારો કે આ બહિર્ગોળ અરીસો નથી, તો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો આ અંતર્ગોળ અરીસા પર આપાત થઈ અને અહીંયાથી એનું પરાવર્તન થઈ અને એના આ બાજુના મુખ્ય કેન્દ્ર, બરાબર, એના અરીસાના મુખ્ય કેન્દ્ર f1 પર એ કેન્દ્રિત થશે અને એનું પ્રતિબિંબ રચે. પણ વચમાં બહિર્ગોળ અરીસો છે એટલે અહીંયા સુધી પહોંચી શકતા નથી. તો આ હકીકત આપણે જાણીએ છીએ, બરાબર. એ હકીકતનો ઉપયોગ કરીએ જો કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ પર આપાત થઈ
અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ એટલે અંતર્ગોળ અરીસા પર, મોટા અરીસા પર, ઓબ્જેક્ટિવ પર આપાત થઈ પરાવર્તન પામી એના મુખ્ય કેન્દ્ર F1 પર કેન્દ્રિત થાય, પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર F1 પર કેન્દ્રિત થાત, પરંતુ એના માર્ગમાં બહિર્ગોળ અરીસો હોવાથી એ મુખ્ય કેન્દ્ર F1 પર કેન્દ્રિત થશે નહીં. એટલે કે બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર, આના માટે અંતર્ગોળ અરીસા માટે જે પ્રતિબિંબ અંતર, એ બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર થાય, અને અંતર્ગોળ અરીસા વડે રચતું પ્રતિબિંબ એ બહિર્ગોળ અરીસા માટે આભાસી વસ્તુ બને. અહીંયા અંતર્ગોળ અરીસા વડે પ્રકાશના કિરણો એના મુખ્ય કેન્દ્ર F1 પર કેન્દ્રિત થાત, પરંતુ વચમાં બહિર્ગોળ અરીસો આ છે એટલે F1 પર કેન્દ્રિત નહીં થાય. માટે બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર F1 જેટલું નહીં, પણ F1 માંથી એ બે વચ્ચેનું અંતર બાદ કરો એટલું થાય. બરાબર, એટલે કે પરંતુ વચ્ચે બહિર્ગોળ અરીસો હોવાથી વચ્ચે બહિર્ગોળ અરીસો હોવાથી આ કિરણો તેની પર આપાત થાય. બરાબર, માટે બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર એ F1 પર જો કેન્દ્રિત થયા હોત તો વસ્તુ અંતર આપણે એની કેન્દ્ર લંબાઈ હોય, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એના જેટલું લેત. બરાબર, પણ બરાબર જો તમે આ અરીસો એ નથી વિચારો તો આ કિરણો જે છે એ ક્યાં કેન્દ્રિત થાત? તો કે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર, અને જે બહિર્ગોળ અરીસા આ જે બીજો અરીસો છે એના માટે વસ્તુ અંતર થાત અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલું. પણ વચમાં બહિર્ગોળ અરીસો આવી જતો હોવાથી આ કિરણો અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર સુધી નથી પહોંચતા, એની પર આપાત થઈ જાય છે. માટે બહિર્ગોળ અરીસા માટે કે બીજા અરીસા માટે વસ્તુ અંતર એ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કરતાં d જેટલું ઓછું થાય. d એટલે બે અરીસા વચ્ચેનું અંતર છે. માટે બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર u બરાબર F1 માઇનસ d થાય. બરાબર, F1 એટલે આપણે જાણીએ છીએ 11 અને d 20 મિલીમીટર છે એટલે કે 2 સેન્ટીમીટર થાય, એટલે 11 સેન્ટીમીટર માઇનસ 2, તો બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર થશે 9 સેન્ટીમીટર. બરાબર, 9 સેન્ટીમીટર. તો હવે આપણે અંતિમ પ્રતિબિંબ બહિર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર 9 સેન્ટીમીટર થયું, બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ અંતર એ જ અંતિમ પ્રતિબિંબ અંતર મળશે આપણને. તો ગાઉસનું સૂત્ર વાપરીએ. ગાઉસના સમીકરણ અનુસાર 1/f અરીસા માટે, અહીંયા ગાઉસનું સમીકરણ કોના માટે વાપરીએ છીએ? અરીસા માટે. આપણે સૌપ્રથમ મેળવી ગયા છીએ. તો 1/f2 બહિર્ગોળ અરીસા માટેની કેન્દ્ર લંબાઈ f2 બરાબર 1/v પ્લસ 1/u. આપણે v શોધવું છે, તો 1/v બરાબર
1/f2 માઇનસ 1/u થાય બરાબર. અહીંયા કિંમત મૂકી દઈએ તો f2 અહીંયા f2 બહિર્ગોળ અરીસો છે એટલે f2 નું મૂલ્ય અહીંયા સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ધન થશે એટલે 7u. u અહીંયા કેટલું તો કે 9 બરાબર. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે f2 પણ ધન થશે અને u પણ ધન થશે. હવે આના પરથી આપણને v મળી જશે બરાબર. આ તમે સાદુરૂપ આપો એટલે v નું મૂલ્ય 31.5 સેન્ટીમીટર મળશે. 31.5 સેન્ટીમીટર. તો v અહીંયા ધન મળે છે જે સૂચવે છે કે બહિર્ગોળ અરીસા વડે મળતું અંતિમ પ્રતિબિંબ એની જમણી બાજુ આ બાજુ 31.5 સેન્ટીમીટર અંતરે મળશે. આ આપાત પ્રકાશની દિશા છે. પ્રતિબિંબ અંતર અંતિમ પ્રતિબિંબ અંતર ધન જ મળ્યું જેવું સૂચવે કે અંતિમ પ્રતિબિંબ આ બહિર્ગોળ અરીસાથી જમણી બાજુ 31.5 સેન્ટીમીટર અંતરે મળશે બરાબર. અંતિમ પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાથી અંતિમ પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાથી જમણી બાજુ 31.5 સેન્ટીમીટર અંતરે મળશે બરાબર છે કે જોઈ લો છે એકવાર.